एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। ભગવાન શ્રી હરિ ભુજનગરની અંદર આવ્યા છે અને પોતાના હરિભક્તો દ્વારા અતિશય આનંદને પામી રહ્યા છે। વિવિધ પ્રકારની સેવાઓનો લાભ એ હરિભક્તોને મળી રહ્યો છે। સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતાને ત્યાં પધાર્યા હોય અને કોઈ પણ પ્રકારની સેવાથી ચૂકી જવાય એવું કેમ થઈ શકે? એટલે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના હરિભક્તોને લાભ આપવાનો નાનો અવસર પણ ચૂકતા નહીં અને દરેક હરિભક્તોને પ્રસન્ન કરવા માટે કંઈક ને કંઈક પ્રયત્ન કરતા। આ ભુજનગરની અંદર જેની પાસે ઘણું બધું ધન છે એવા ત્રણ બ્રાહ્મણો નિવાસ કરીને રહ્યા હતા। આ ત્રણ એકબીજાના સગાભાઈ હતા। એમાંય જે જગજીવન એ આ ભુજનગરનો દિવાન હતો। એ વખતના સમયની અંદર ભુજમાં મુસ્લિમ શાસક હતો અને એ શાસકનો દિવાન એ આ જગજીવન નામનો બ્રાહ્મણ હતો। હવે આ ત્રણ ભાઈઓમાં સૌથી મોટા ભાઈ હોય છે કુબેરજી, બીજો જગજીવન અને ત્રીજો રામચંદ્ર। તો આ ત્રણ ભાઈઓ એમાં કોઈક સમયે આ ત્રણેય ભાઈઓએ ભેગા થઈ નિર્ણય કર્યો કે આપણે ખૂબ મોટા યજ્ઞનું આયોજન કરવું છે। એ યજ્ઞનું નામ હતું સૌત્રામણી અને સોમયાગ। શાસ્ત્રની પદ્ધતિ અનુસાર દેવતાઓને સોમ રસ અર્થાત એક પ્રકારની મદિરા એનું અર્ઘ્ય આપવા માટે આ સોમયાગ થતો હોય છે અને સૌત્રામણી યાગની અંદર બકરાની ઇત્યાદિક જીવની હિંસા કરવાની હોય છે। હવે શાસ્ત્રના ઘણા બધા પ્રકારના મત છે। શાસ્ત્ર એક પ્રકારે તો આ પ્રકારના યજ્ઞોની અંદર દેવતાઓને મદિરા અને માંસનું અર્ઘ્ય આપવાનું કહે છે। જ્યારે એ મતને આપણે સ્પષ્ટપણે સમજવાનો પ્રયત્ન કરીએ, સાચા ગુરુ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો એનો સાચો અર્થ નીકળી આવે છે કે આની અંદર ખરેખર સુરા ઇત્યાદિક દેવતાને ધરાવવાનું ક્યાંય કહ્યું નથી। કોઈ જીવની બલિ આપી માંસ ધરાવવાનું પણ અહીંયા કહ્યું નથી। પરંતુ આ બ્રાહ્મણો એનો સીધો અર્થ કાઢી અને એ પ્રકારનું યજન કર્મ કરવા જઈ રહ્યા છે। ભગવાન સ્વામિનારાયણને પણ આ કુબેરજી એ નિમંત્રણ મોકલાવે છે કે પ્રભુ તમે શાસ્ત્રના જ્ઞાતા છો માટે અમારે ત્યાં પધારો અને આ જે ભવ્ય આયોજન કર્યું છે યજ્ઞનું એની અંદર તમે પણ સંમિલિત થાઓ। એટલે શ્રીજી મહારાજ પોતાના હરિભક્તો સહિત એવા મોટા યજ્ઞની અંદર ઉપસ્થિત થયા। ગામો ગામથી દેશો દેશથી વિદ્વાન બ્રાહ્મણો એ સભાની અંદર આવ્યા છે। મોટી સભા ભરાઈ છે યજ્ઞ મંડપની અંદર અને આ ત્રણ ભાઈઓ કુબેરજી, જગજીવન અને રામચંદ્ર એ પણ ધનાઢ્ય ગૃહસ્થના જેમ આ યજ્ઞનું ભવ્ય આયોજનની તૈયારીઓમાં લાગી રહ્યા છે। શ્રીજી મહારાજ આવ્યા એટલે
કુબેર ઇત્યાદિ ભાઈઓએ ભગવાનની આગતા સ્વાગતા કરી, સત્કાર કરી, એમને યોગ્ય સ્થાને વિરાજમાન કરાવ્યા અને ત્યારબાદ યજ્ઞનો કર્મ એ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હતા. એ વખતે શ્રીજી મહારાજ એ આ ત્રણેય ભાઈઓ પ્રત્યે વિશેષ કરીને કુબેરજી પ્રત્યે કહે છે કે બ્રહ્મન, શું તમે જાણો છો કે આ પ્રકારનો જે યજ્ઞ તમે આરંભ્યો છે એ યજ્ઞ શાસ્ત્ર દ્રષ્ટિએ પણ બરાબર નથી અને પાપનું ઉત્પન્ન કરનાર એવા પ્રકારનો યજ્ઞ છે. કારણ કે આ યજ્ઞની અંદર તમે દેવતાઓને મધ્ય માસનું અર્ઘ્ય આપવાના છો. મધ્ય માસ દ્વારા દેવતાઓને આહુતિઓ આપવાના છો. તો શું આ યોગ્ય છે? ત્યારે કુબેરજી એ શ્રીજી મહારાજને કહે છે કે પ્રભુ, જ્યાં સુધી અમે શાસ્ત્રોની અંદર શ્રવણ કર્યું છે, શાસ્ત્રોનું પઠન કર્યું છે, એમાં તો આ પ્રકારે જ નિર્દેશ કરેલો છે, એટલે અમે આવા પ્રકારનો યજ્ઞ આરંભ્યો છે. ત્યારે શ્રીજી મહારાજે એ કુબેરજી ઇત્યાદિ ભાઈઓને ખૂબ શાંતિપૂર્વક એ શાસ્ત્રના રહસ્યનું ઉદ્ઘાટન કરતા હોય એ પ્રકારે વાત કરે છે કે કુબેરજી, શાસ્ત્રએ જે વાત કરી છે એ વાત તો ખરેખર કંઈક આ પ્રકારની છે કે જે સુરા ઇત્યાદિ દેવતાઓને ધરાવવું અથવા તો માસ ઇત્યાદિ ધરાવવું એ તો પૃથ્વીલોક ઉપર રહેલા જે મનુષ્ય એને પોતે ન ખાવું એવો એનો અર્થ છે. એટલા માટે આ પ્રકારનું યજ્ઞ યાગાદિકની અંદર એક પ્રકારનો નિર્દેશ કરેલો છે. માટે બ્રહ્મન, તમે આ તમામ પ્રકારની ક્રિયાઓનો ત્યાગ કરો અને શુદ્ધ, પવિત્ર અને જે અહિંસાથી યુક્ત હોય એવા પ્રકારનો યજ્ઞ કરો. કારણ કે અહિંસા એ જ પરમ ધર્મ છે. જે સ્થાનમાં અહિંસા છે એ સ્થાનની અંદર જ ધર્મ છે. કારણ કે હે દેવ, તમે જે આ યજ્ઞ આરંભ્યો છે એના દ્વારા તો નિશ્ચય તમારું ભૂંડું જ થશે, પરંતુ તમારું રૂડું નહીં થાય એવું અમે જાણીએ છીએ. એટલે હવે એ બંનેના વચ્ચે વાર્તાલાપ થવા લાગ્યો કે આની અંદર શું કરવું. શ્રીજી મહારાજે જ્યારે શાસ્ત્રની વાત કરી અને શાસ્ત્રની અંદર જે નિર્દેશ કરેલા છે એનો સ્પષ્ટ અર્થ કહ્યો, એટલે કુબેરજીને થયું કે જે આ શ્રીહરિ વાત કરે છે ચોક્કસ સાચી પણ હોઈ શકે. કારણ કે શ્રીહરિ એ શાસ્ત્રના જ્ઞાતા છે અને વિદ્વાન છે, પાંડિત્યને પામેલા છે, બુદ્ધિવાન છે, અનેક હરિભક્તોથી સેવાયેલા છે. માટે નિશ્ચય જૂઠું તો નહીં જ બોલતા હોય. એટલે શંકા કુશંકા કરવા લાગ્યા. ત્યારે એ સ્થાનની અંદર દ્રવિડ દેશથી આવેલા કેટલાક બ્રાહ્મણો હતા અને આ બધા બ્રાહ્મણોને આવા બધા પ્રકારના યજ્ઞોમાં ખૂબ રસ હતો. એટલે સીધે સીધું કુબેરજીને તો આ લોકોએ કંઈ ના કહ્યું, પરંતુ જગજીવન એ સભામાં બેઠો હતો. એટલે દ્રવિડ દેશના બધા બ્રાહ્મણોએ જગજીવનને કાન બંબેરણી કરી અને કહ્યું કે તમે આનો વિરોધ કરો, આવા પ્રકારના વચન કહો. એટલે જગજીવન ક્રોધે ભરાઈ અને ઊભો થઈ શ્રીહરિને ક્રોધયુક્ત વચનો કહેવા લાગ્યો અને જાણે અપમાન કરતો હોય એવા શબ્દોથી વ્યંગ્ય કરવા લાગ્યો કે શ્રીહરિ, તમે જે વાત કરો છો એ તો બિલકુલ શાસ્ત્રથી સંમત નથી. અમે પણ શાસ્ત્રોનું પઠન કરેલું જ છે, એમાં ક્યાં શંકા છે? પણ એની અંદર કોઈ જગ્યાએ અમે એવું સાંભળ્યું નથી કે આવા પ્રકારના યજ્ઞ ન કરવા. અમે તો આવો યજ્ઞ કરીશું જ, અમે દેવતાઓને સુરા ઇત્યાદિનું અર્ઘ્ય આપીશું જ, એવા પ્રકારના નિષ્ઠાયુક્ત વચનો બોલે છે. એટલે ભગવાન શ્રીહરિ એને પણ શાંત કરી અને વિવિધ પ્રકારે સમજાવવાનો પ્રયત્ન કરે છે. ભગવાન શ્રીહરિ એના સન્મુખ ક્રોધે પણ ભરાતા નથી કે એને કોઈ પણ પ્રકારે કહેવાય કે અપમાન પણ કરતા નથી અને ખૂબ શાંતિથી જગજીવનને પણ સમજાવે છે કે અહિંસા યુક્ત યજ્ઞ કરો, હિંસાથી યુક્ત યજ્ઞ ન કરો. એમાં શ્રીજી મહારાજ આ જગજીવનને એક સુંદર દ્રષ્ટાંત કહે છે. પૂર્વેના સમયની અંદર ઉપરીચર વસુ નામના એક રાજા હતા. આ રાજાની કથા ખૂબ લાંબી છે,
અને પુરાણોની અંદર ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે, પરંતુ આપણે એને સંક્ષિપ્તમાં સમજવાનો પ્રયત્ન કરીએ. ઉપરીચર વસુ એ એવા પ્રકારના રાજા હતા જે આકાશની અંદર ઉડતા હતા અને આકાશની અંદર જ નિવાસ કરતા હતા. એટલા બધા શક્તિશાળી અને ઐશ્વર્યથી ભરપૂર હતા. કોઈક સમયે ઋષિ મુનિઓએ તેમને એક પ્રકારનો પ્રશ્ન કર્યો કે રાજન, યજ્ઞનો નિર્દેશ શું છે, હિંસા કે અહિંસા? આવો જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે ઉપરીચર રાજાએ ઋષિઓ મુનિઓને કહ્યું કે યજ્ઞનો નિર્દેશ અથવા તો યજ્ઞનું તાત્પર્ય એ હિંસા છે. આવું જેવો શબ્દ ઉચ્ચાર્યો તત્ક્ષણ એ રાજા આકાશમાંથી પડી અને સીધો ભોંય અર્થાત પૃથ્વી લોક ઉપર પડ્યો. માટે હે બ્રહ્મન, રાજાનું માત્ર આવું વચન કહેવાથી જો રાજા એ પોતાના ઐશ્વર્યથી રહિત થઈ અને પૃથ્વી ઉપર પડી શકતો હોય તો આપણા જેવા મનુષ્યની તો શું ગણતી, એમ કહી અને શ્રીજી મહારાજ એ અહીંયા જગજીવનને સમજાવવાનો ઘણો પ્રયત્ન કરે છે કે આ પ્રકારનો યજ્ઞ ન કરવો જોઈએ. એમ કહી શ્રીજી મહારાજ કહે છે કે ભાગવતની અંદર નારદજી એ પ્રાચીન બર્હિષ નામના રાજાને વાર્તાલાપ કરતા હોય છે. એ વખતે પ્રાચીન બર્હિષ રાજાને નારદજી સમજાવે છે કે આ પ્રકારનો હિંસાથી યુક્ત યજ્ઞ ન કરો, કારણ કે તમે જે પૂર્વે યજ્ઞ કર્યો છે હિંસા યુક્ત, પશુઓનો વધ કર્યો છે, પશુઓની હિંસા કરી છે, એ બધા પશુઓ દુખી થઈ મૃત્યુ લઈ અને તમારા મૃત્યુના માર્ગની અંદર આકાશમાં ઊભા છે અને તમારું મૃત્યુ થાય એની રાહ જોઈ રહ્યા છે. કેમ? કારણ કે એ બધા ક્રોધે ભરાયા છે, ગુસ્સે થયા છે અને જેવા તમારું મૃત્યુ થશે અને તમને મૃત્યુથી પ્રાપ્ત થયેલી નરક ઇત્યાદિમાં જવાની જે યોનિ પ્રાપ્ત થશે તો આકાશ માર્ગે જતા એ બધા પશુઓ તમારા ટુકડે ટુકડા કરી નાખશે. આવું ભયંકર વચન સાંભળી પ્રાચીન બર્હિષ રાજા ખૂબ ગભરાય છે. નારદજી એ વચનોની પુષ્ટિ કરતા કહે છે કે પૂર્વેના સમયમાં પુરંજન નામનો રાજા એને પણ આ રીતે પશુવધ ઇત્યાદિના યજ્ઞનો આરંભ કરેલો અને એના દ્વારા જે મરાયેલા પશુઓ એને આકાશ માર્ગની અંદર રાહ જોઈ પુરંજનનું મૃત્યુ જ્યારે થયું અને આકાશ માર્ગે ગમન કર્યું ત્યારે ક્રોધે ભરાયેલા તે પશુઓએ માર્ગની અંદર જ એ રાજાના ટુકડે ટુકડા કરી નાખ્યા. માટે આ ખૂબ ભયંકર પ્રકારનું પાપ છે. રાજન, આવું પાપ તમે કરશો નહીં. અહીંયા શ્રીજી મહારાજ આ ત્રણેય બ્રાહ્મણોને સમજાવે છે કે આવા પ્રકારનું પાપ કર્મ ન કરવું જોઈએ અને હિંસા રહિત એવો જ યજ્ઞ કરવો જોઈએ. એવું ખૂબ શાંતિપૂર્વક સમજાવે છે, પરંતુ છતાંય આ બ્રાહ્મણો માનતા નથી. જગજીવન વિશેષ કરીને ખૂબ ક્રોધે ભરાય છે. જગજીવન શ્રીજી મહારાજે જેમ તેમ વચનો ઉચ્ચારે છે અને જેવા તેવા પ્રકારના વચનો ઉચ્ચારવાથી શ્રીજી મહારાજ હવે ખિન્ન મન થયા અને શ્રીજી મહારાજ અપ્રસન્ન થઈ અને કુબેરજી ઇત્યાદિ ત્રણેય ભાઈઓને કહે છે કે જો તમારે આ પ્રકારનો જ નિશ્ચય હોય કે આવો હિંસાથી યુક્ત યજ્ઞ કરવો અને જેની અંદર મદ્ય માંસાહાર ઇત્યાદિ પોતે કરવું, દેવતાઓને કરાવવું, એવું નિશ્ચય જ કર્યો હોય તો અમે અહીંયા રોકાઈ ન શકીએ, કારણ કે અમે અહિંસાના પ્રવર્તક છીએ. માટે જે સ્થાનમાં હિંસા થતી હોય એ સ્થાનમાં અમે રોકાઈએ તો એનું પ્રવર્તન અમે પોતે કરી રહ્યા છીએ તેવું લાગે, માટે અમે અહીંયા નહીં રોકાઈ શકીએ. એમ કહી પોતાના હરિભક્તોથી વેષ્ટિત થઈ શ્રીજી મહારાજ પરત સુંદરજીના પોતાના અવતારે જાય છે, સુંદરજીના ઘરે જાય છે અને આ તરફ તો આ બ્રાહ્મણો પ્રસન્ન થઈ પાછો યજ્ઞ પણ કરે છે. શ્રીજી મહારાજ તો ટૂંક જ સમયની અંદર ભુજથી નીકળી ત્યાંથી દમણકા નામના ગામની અંદર ચાલ્યા જાય છે અને પાછળથી આમ તો જગજીવનની જે કથા છે ખૂબ લાંબી છે, પરંતુ અહીંયા આપણને સત્સંગી જીવન ગ્રંથની અંદર ખૂબ સંક્ષિપ્તમાં આપવામાં આવી છે એટલે એટલી જ વાત કરીએ છીએ. તો જગજીવન આમ તો ખરેખર એ દીવાન હતો અને વારંવાર શ્રીજી મહારાજને અને એમના હરિભક્તોને પરેશાન પણ કરતો હતો. આ પ્રકારનો હતો એટલે ભગવાનને પણ જેમ તેમ વચનો ઉચ્ચારવાથી એનું અવશ્ય ભૂંડું જ થવાનું હતું, એમાં શંકાને સ્થાન જ ન હતું. એટલે હવે એનું ભૂંડું થવાની શરૂઆત થઈ. શ્રીજી મહારાજે જેવો ભુજનો ત્યાગ કરી અને બીજા સ્થાનની અંદર ગમન કર્યું એવું તરત જ જગજીવનને કોઈક પ્રકારના અપરાધની અંદર ત્યાંના રાજા અને ત્યાંના નવાબ, ભુજના નવાબ, એણે એક પ્રકારે કહેવાય કે શ્રીજી મહારાજના દ્રોહ કરવાનું જાણે પરિણામ મળતું હોય તેમ ત્યાંના રાજાએ કોઈક દંડની અંદર, અપરાધની અંદર તેને પકડવાનો નિર્ધાર કર્યો અને પકડવા માટે સૈનિકો એના ઘેર મોકલ્યા છે.
પરંતુ એ ત્યાંથી નાસી છૂટવાનો પ્રયત્ન કરે છે. એટલે સૈનિકોએ તેનો પીછો કર્યો અને તેને ભર બજારની અંદર મારી નાખ્યો, તેની હત્યા કરી. અને એટલું જ નહીં, તેના સ્ત્રી ઇત્યાદિ હતા, તેની પત્ની, એનું હરણ કરી લીધું અને તેને ભર બજારમાં મારી કાપી અને ત્યાં રાખી દીધો. એટલે કૂતરા, કાગડા, ગીધ ઇત્યાદિ પશુ પક્ષીઓએ ભેગા થઈ અને એનું જે નશ્વર શરીર એને ખાઈ ગયા. એને એ સારું એવું મોત પણ ન આવ્યું. અને આ કુબેરજી ઇત્યાદિ એના બંને ભાઈઓ, એની પણ આવી જ દુર્દશા થઈ. કેટલું ભયંકર થયું વિચાર કરો. મનુષ્ય જ્યારે મૃત્યુ પામે ત્યારે એનું જે નશ્વર શરીર એને વિધિપૂર્વક જો અગ્નિદાહ આપવામાં આવે તો જ એ મૃત્યુને એક પ્રકારે સારી મૃત્યુ ગણવામાં આવે છે, અર્થાત તેને સારા લોકની પ્રાપ્તિ થાય, સારી ગતિ થાય એવું શાસ્ત્ર કહે છે. પરંતુ આ જગજીવન એનું તો મૃત્યુ પણ ખૂબ ખરાબ આવ્યું. કૂતરા કરતા પણ ભૂંડું એનું મૃત્યુ થયું, કારણ કે કૂતરા, ગીધ ઇત્યાદિ પશુ પક્ષીઓએ એના શરીરનું માંસ ખાધું અને એનું શરીર પણ અંતે સારી ગતિને ન પામ્યું. તો આ રીતે જગજીવને ભગવાનનો દ્રોહ કરેલો અને શાસ્ત્રનો દ્રોહ કરેલો, શાસ્ત્રની મર્યાદાનો ઉલ્લંઘન કરેલો, તો એ ત્રણેય ભાઈઓનું એક પ્રકારે ભૂંડું થયું, પણ એમાંથી સારું થયું નહીં. ત્યારબાદ તો ત્યાં રહેલા ઉપસ્થિત રહેલા તમામ બ્રાહ્મણો અને જે લોકોએ આ પ્રસંગને જાણ્યો એ તમામ લોકોએ મનની અંદર ધારણ કર્યું કે આપણે હવે અહિંસાથી યુક્ત યજ્ઞ કરવો, પણ હિંસાથી યુક્ત યજ્ઞ ક્યારેય ન કરવો જોઈએ એવો નિર્ધાર કરી દીધો. તો શ્રીજી મહારાજે આ રીતે ધરાતલ ઉપર હવે અહિંસાથી યુક્ત યજ્ઞનો આરંભ કરાવ્યો છે અને આ પ્રકારે ધર્મનો ઉદય કરી રહ્યા છે. અને એમ કરતા કરતા શ્રીજી મહારાજ પોતાની દિવ્ય લીલાઓ એ વિવિધ સ્થાનોની અંદર પ્રસરાવતા એ ભુજ અને ત્યાંથી નીકળી દમણકા જાય છે. દમણકાથી આગળ શ્રીજી મહારાજ ભચાઉ, કંથકોટ અને પીપળી ગામે જાય છે. પીપળીથી આગળ શ્રીજી મહારાજ રાજકોટની અંદર જાય છે. ત્યાં પણ હરિભક્તોને અલગ અલગ પ્રકારના ઐશ્વર્યો એ દેખાડી રહ્યા છે. આમ વિવિધ સ્થાનોની અંદર વિચરણ કરતા શ્રીજી મહારાજ પોતાનો અલૌકિક પ્રતાપ એ સમસ્ત ગુજરાતની ધરાતલ ઉપર એ દેખાડી રહ્યા છે. કોઈક સ્થાને તો હરિભક્તોને અલૌકિક દર્શન પણ આપે છે, કોઈકને પૂજાની અંદર દર્શન આપે છે. કોઈક વખતે શ્રીજી મહારાજ એ કોઈક હરિભક્તોનો ભાવ સ્વીકાર કરવા જ્યારે ભગવાનની મૂર્તિ આગળ એ હરિભક્તો થાળ ધરતા હોય છે, તો મૂર્તિમાંથી આવી અને થાળને અંગીકરણ કરી જાય છે. કોઈક સ્થાનની અંદર શ્રીજી મહારાજ માનસી પૂજામાં હરિભક્તોને દર્શન આપે છે. આવા વિવિધ પ્રકારે દર્શન આપી રહ્યા છે. પોતે ધર્મનું પ્રવર્તન કરે છે અને આ પ્રકારે પોતે જે નિર્ધાર કર્યો હતો તે પ્રમાણે સદ્ધર્મનું સ્થાપન, અધર્મનો નાશ એ કાર્યની અંદર સતત લાગેલા છે. એમ કરતા કરતા શ્રીજી મહારાજ પવિત્ર અને તીર્થધામ સમૂહ એવું સરદારની અંદર આવે છે. હવે આ સરદાર એવી ભૂમિ છે જે સ્થાનની અંદરથી શ્રીજી મહારાજને એક પ્રકારે ગઢડા જવા માટેનો એક માર્ગ બને છે, એક સીડી એ આ સરદાર બને છે. કેમ? કારણ કે સરદારમાં શ્રીજી મહારાજ આવ્યા અને ઘણા લાંબા સમય સુધી રોકાયા છે. કારણ કે ત્યાં તુંગજી અને વૈરજી એ નામના રાજકુમારો હતા, જે શ્રીજી મહારાજની ખૂબ જ કહેવાય કે સેવા પરિચર્યા કરતા, શ્રીજી મહારાજને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા એવા આ બંને છે. એ બંને માટે શાસ્ત્ર એવું કહે છે કે તે બંને અક્રૂરજી અને વિદુરજી સમાન હતા. એવા મહાન આ બંને રાજકુમારો હતા. અને સંવત 1861 ના વર્ષની અંદર આવતી જે જન્માષ્ટમી એનો ઉત્સવ પણ અહીંયા સરદારની અંદર ધામધૂમ પૂર્વક કર્યો અને સમસ્ત ચાતુર્માસ પર્યંત એ શ્રીજી મહારાજે સરદારની અંદર નિવાસ કર્યો. એ વખતે ખટવાંગ નામના રાજા એ અહીંયા સરદારની અંદર જન્માષ્ટમીના સમયનો લાભ લેવા માટે પધારેલા. આ પૂર્વે આજ ખટવાંગ રાજા જન્માષ્ટમીના સમયનો લાભ લેવા કહેવાય કે માણાવદરની અંદર પણ આવેલા. અને ત્યારથી જ શ્રીજી મહારાજને મનોમન ભગવાન છે એમ ધારણ કરી નિષ્ઠા અને નિશ્ચય યુક્ત ભક્તિ એ શ્રીજી મહારાજની આ ખટવાંગ રાજા કરતા. અને ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય કરેલો. આ વખતે શ્રીજી મહારાજ અહીંયા સરદાર આવ્યા છે, મોટો સમયો કરવાના છે જાણી અહીંયા પણ આવેલા, લાભ પ્રાપ્ત કર્યો. અને ત્યાર પછી કારણ કે પોતાનું ગામ એક સરદારથી વિશેષ દૂર ન હતું, એટલે ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, અમારું ગામ એવું કાલિયાણી, એની અંદર આપ જો પધારો તો અમારું રૂડું થાય, અમારી વિનંતીનો તમે સ્વીકાર કરો.
તો અમારા ગામની અંદર પણ ઘણા બધા હરિભક્તોને તમારો જોગ થાય, તમારા સત્સંગનો, દિવ્ય સત્સંગનો લાભ પ્રાપ્ત થાય, તમારી વાણીનો લાભ પ્રાપ્ત થાય, તમારા દિવ્ય ચરિત્રોથી અમારું ગામ પણ પુલકિત થઈ ઉઠે. માટે ભગવાન અમે તમારા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે તમે અમારા રૂડા એવા ગામ કારિયાણીમાં પધારો. ખટવાંગ રાજાની આવી વિનંતી પૂર્વકની પ્રાર્થના સાંભળી ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા અને શ્રીજી મહારાજે વચન આપ્યું કે તમે નિશ્ચિત થઈ જાઓ રાજન. અત્યારે તો સરદારના હરિભક્તોએ મને અહીંયા ચાતુર્માસ પર્યંત બાંધી રાખ્યો છે, પરંતુ જેવો ચાતુર્માસ પૂર્ણ થશે અને પ્રબોધિની એકાદશી જશે એવો તત્ક્ષણ હું અહીંથી નીકળી તમારા ગામ એવા કારિયાણીની અંદર આવીશ, એમ તમે નિશ્ચયપૂર્વક મનની અંદર ધારણ કરો. આ ખટવાંગ રાજા બીજું કોઈ નહીં પરંતુ માંચા ખાચર આપણે જેને કહીએ છીએ એ માંચા ખાચર જ અહીંયા શાસ્ત્રમાં એને ખટવાંગ રાજા નામ આપવામાં આવ્યું છે. એ જ ખટવાંગ રાજા અહીંયા ભગવાનને પ્રાર્થના કરે છે. શ્રીજી મહારાજ તેની પ્રાર્થનાનો સ્વીકાર કરી અને પ્રબોધિની એકાદશીની રાહ જોઈ રહ્યા છે. આ દિવસ એવો શુભ ઘડી હોય છે કે જે ગઢડાના એક પ્રકારના સૂર્યનો ઉદય કરનાર થાય છે. સોનેરી સૂર્યનો ઉદય ગઢડાની અંદર થવા માટે આ સરદારથી કારિયાણીનો માર્ગ એ ઉપયુક્ત બને છે. માટે હવે આગળ ગઢડાની અંદર રહેલા જે એભલ બાપુ અથવા તો એભલ ખાચર એ કેવી રીતે ભગવાનને પોતાને ત્યાં બોલાવે છે એ સમગ્ર ઘટના, એ સમગ્ર પ્રસંગનો લાભ આપણને પ્રાપ્ત થશે કથાના આગળના સત્રોની અંદર. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.